नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान्नवनीरदापां पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोलिए श्री द्वारिकाधीश की जय। हर सिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। वाछराडानी जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्माना नामનું હરિનામ સંકીર્તન કરીએ। मेरो राधा रमण हरि बोल।
मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 मेरो राधा रमण हरि बोल।
कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे बोलिए गिरिराज धरण की जय, महेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा મવેશ્વર મહાદેવના ચરણ કમલોમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન, આ જગતના સર્વ સાધુ સંતોને વંદન, આ જગતના બ્રાહ્મણોને વંદન, યજ્ઞના આચાર્યોને વંદન, ધરા ઉપર બિરાજમાન સર્વ ધર્મ પ્રેમીઓને વંદન, કથા સ્થાન પર બેઠેલા સર્વ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ઈશ્વરની દયા બની, ઈશ્વરની કૃપા બની, પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય ચરિત્રની આ સુંદર ગાથાને આપણે ઘણા ઘણા દિવસોથી સાંભળી રહ્યા છીએ. હવે તો અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. ભગવાન બીજું કંઈ યાદ રહ્યું હોય કે ન રહ્યું હોય, પણ અહીંયા રોજ 3 વખત મોવેશ્વર મહાદેવની જય બોલાય છે, 3 વખત દ્વારિકાધીશની જય બોલાય છે, 3 વખત વાછરા દાદાની જય બોલાય છે, 3 વખત હરસિદ્ધિ માતાની જય બોલાય છે, 3 વખત ગંગે નર્મદે જટાશંકરે, 1 વખત એ બોલાય છે, અને 3 વખત ઓમ નમઃ પાર્વતી પતયે. બીજું કંઈ થાય કે ન થાય, બીજું કંઈ યાદ રહીએ કે ન રહીએ,
બીજું કંઈ બોલાય કે ન બોલાય, પણ આ એટલા જે નામ મેં તમને કીધા ને, એ નામની 3 માળા તો તમારે થઈ જ ગઈ, સમજી લો. જય હો. કારણ કે 108 દિવસનો સત્સંગ રોજ 3 વખત બોલાતું, અને કદાચ એકાદ દી ચૂકી જાવ તો એ 2 માળા તો પાકી. બીજું કંઈ થાય કે ન થાય, પણ એટલું તો પાકું, એટલું જ તમારા ખાતામાં લખાય જ ગયું, એમ એ જમા થઈ ગયું. કહેવાનું તાત્પર્ય મારું એ છે, કરેલું ક્યારેય અફળ નથી જતું. કહેવાનો મતલબ મારો એ છે, કરેલું ક્યારેય છેડો નથી આવતો. વાવેલું છે એનો અર્થ એ ક્યાંક ને ક્યાંક ઉગવાનું તો છે જ. કોઈ પણ સંજોગોમાં પ્રાપ્ત થશે. અને વાવ્યા પછી આપણને કયા સંજોગોની અંદર પ્રાપ્ત થાય એની કલ્પના આપણે ક્યારેય ના કરી શકીએ. માંડવીનો દાણો વાવીએ, બીજ વાવીએ, પછી એનો છોડ કેવો ઉગે એના આકારની કલ્પના આપણે ન કરી શકીએ. ઉગશે એ પાકું છે. એમ પુણ્યનું બીજ રોપી દીધા પછી એ પુણ્યનું પરિણામ કેટલું ફળદ્રુપ હોય એની કલ્પના આપણે ન કરી શકીએ. એ તો આપણી જાળવણી ઉપર આધાર કરે. સમાજમાં કેટલું ગાતા ફરીએ, આપણે કોક ઉપર ઉપકાર કરીએ તો એ ઉપકારનો પરિણામ આપણે કઈ રીતે આપણે મેળવીએ, આપણાની અંદર કેટલો અહંકાર આવે, કેટલું બી આવીએ. આ અહંકાર, અભિમાન, માયા, મોહ, મામત્વ, આ બધા રૂપી જે ખડ છે એ ખડનું નિંદણ કરતા રહીએ ને તો એ પુણ્યનું જે બીજ વાવ્યું છે ને એમાં ફળદ્રુપતા વધારે આવે છે. અને જો એ માંડવીના દાણા એમનેમ રહેવા દઈએ અને ખડ ઉપાડીએ નહીં તો એની ફળદ્રુપતા ઓછી થઈ જાય. એ માપે મેળે થાય. માંડવીમાં બહુ કહ કાઠ લેવાનું ના હોય, આપણે દેહી ભાષામાં. એમ વાવેલું છે એ છોડ ઉગે છે, પરંતુ ઉગ્યા પછી એ છોડનો આકાર કેવો છે એ આકારની કલ્પના આપણે ના કરી શકીએ. કે કેવો હોય, એમાં કેટલા પાંદડા થાય, એમાં કેટલા બી થાય, એમાં કેટલા ડોડવા થાય, એમાં કેટલા બીજ થાય, એને કેટલું મોટું થાય, એની કોઈ કલ્પના ના હોય. એ તો ઉગે થાય પછી ખબર પડે કે આ આવો છે. એમ પુણ્યનું બી રોપાઈ જાય છે, પણ રોપાઈ ગયા પછી આપણને ત્યારે ભાન પડે છે કે એ ક્યારે બને છે. આવી પવિત્ર વાતો છે. એટલે એની કોઈ કલ્પના ના હોય. જશોદાજીએ અને નંદજીએ પુનર્જન્મમાં ઘણું બધું વાવેલું છે ને જેના ફળ સ્વરૂપે પરમાત્મા એના આંગણે પધાર્યા છે. એના પ્રસાદ સ્વરૂપે ઈશ્વર એના આંગણે આવીને ઉભા રહી ગયા છે. એક સમયની વાત છે, ગર્ગાચાર્યજી આવે છે અને જશોદાજી એવો વિચાર કરે છે કે બરાબર બપોરનું ટાણું છે તો પ્રભુ ભોજન કરીને જાઓ, ભોજન લઈને જાઓ. ગર્ગાચાર્ય કે ભાઈ હું તો સ્વયં પાકી બ્રાહ્મણ છું, આપણે કોઈના હાથનું બનાવેલું ખાઈએ નહીં અને જેમ તેમ ખાઈએ નહીં, જ્યાં ત્યાં ખાઈએ નહીં.
જશોદાજી કે કાંઈ વાંધો નહીં, તમને અલગ વ્યવસ્થા કરી દઈએ, તમને ચૂલો આપીએ, કાચું અનાજ આપીએ, રસોઈ બનાવવાની સીધાની બધી જ સામગ્રીઓ આપીએ, બધી વસ્તુઓ તમને આપીએ, તમે બનાવીને ખાઓ. આપ જેવા વિદ્વાન બ્રાહ્મણ અમ જેવા આંગણેથી જો ભૂખ્યા જાય તો અમારા આંગણાનું પુણ્ય નાશ પામે. જમ્યા વગર તો જશોદા કે નહીં જવા દો. ગર્ગાચાર્ય કહે કઈ વાંધો નહીં, સીધો તૈયાર કરો, હમણાં હું જમનામાં સ્નાન કરીને પાછો આવું. જમનામાં સ્નાન કરીને ગર્ગાચાર્યજી પાછા ફરે છે. પોતળીને નીચોવી છે, નીચોવીને સૂકવીને સુંદર મજાનો શીરો તૈયાર કર્યો, સુંદર મજાની ખીર બનાવી પછી ત્રાંબાના ત્રાસની અંદર પધરાવી એને ટાઢું કર્યું. ટાઢી કરીને પછી એમાં તુલસી દળ પધરાવ્યું. એમાં તુલસી દળ પધરાવીને પરમાત્માના મૂર્તિની સમક્ષ એને રજૂ કરી દીધી. અને પરમાત્માની મૂર્તિની સમક્ષ રજૂ કરીને પછી એવું કહેવાય છે કે હરિ ઓમ પ્રાણાય સ્વાહા મપાનાય સ્વાહા ભ્યાનાય સ્વાહા મુદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. ભગવાનને જમાડે છે. ગર્ગાચાર્યજી જે જગ્યાએ ભગવાનને જમાડે છે ને બરાબર એની બાજુના ઓરડાની અંદર કન્હૈયાલાલ સૂતા છે, લાલો સૂતો છે. ભગવાને જમાડવા માટે ગર્ગાચાર્યએ આહવાન દીધું કે આવો ને જમો ને ભોજન કરો એમ. ભગવાન કે એક તો અમે આકાર લઈને આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે, એમાં ગર્ગાચાર્ય અમારા કુલ પુરોહિત, એ અહીંયા અમારે ઘેર આવે, ભોજન હાથે બનાવીને પછી મારી મૂર્તિની સામે ધરે અને મને બોલાવે. ને જો હું ના જાઉં તો એ ખોટું કહેવાય. એટલે બાજુના ઓરડામાં જ્યાં ભગવાન સૂતા હતા ને, ભગવાન ત્યાંથી ઉઠ્યા ને 4 પગે હાલતા ગર્ગાચાર્ય પાસે ગયા. અને આ તો આંખ બંધ કરીને પરમાત્માને પ્રાર્થના કરતા હતા. અને પરમાત્માને પ્રાર્થના કરે ને પછી ઓલી જે ખીર ધરાવેલી હતી ને, તુલસી દળ પધરાવેલું હતું, ભગવાનને બોલાવીને કહે છે કે એ જમી જાઓ. તો ભગવાન આવીને મીંડા જમવા. ગર્ગાચાર્યજીએ આંખ જ્યાં ખોલી ત્યાં તો લાલાના હાથમાં ખીર ને મોઢામાં ખીર ને આમ ખાય છે ત્યાં છે ને. ગર્ગાચાર્ય આંખ ખોલતાની સાથે એકદમ પેલું થઈ ગયા, ક્રોધે ભરાઈ ગયા. એ જશોદા, તારા લાલાનું તું ધ્યાન ન રાખી શકી. આ જો ભગવાનને ધરાવેલો ભોગ ખાઈ ગયો, હવે અબડાઈ ગયું, છવાઈ ગયું, ખવાઈ ગયું. હવે અમે ખાઈએ નહીં, તમારું એઠું અમારાથી ખવાય નહીં. તમે રહ્યા આમ, અમે રહ્યા સ્વયં પાકી બ્રાહ્મણો. હવે તમે આ એટલું કરી નાખો, હવે મારાથી ખવાય નહીં. હું તો આ આવેલો. જશોદાજી કે પણ ભગવાન એ તો બાળક છે, ભૂલ થઈ ગઈ બાપા, રમતા આવી ગયો હશે. હવે હું એનું ધ્યાન રાખી, તમે એક કામ કરો, પાછો સીધો આપો ને પાછી રસોઈ બનાવો ને પાછા ખાઓ. પહેલી વાર હતો એટલે ગર્ગાચાર્યને મજા આવી કે હાલો જમનાજીમાં નાઈ આવીએ. વરી ઓલી ભીની પોતળી પાછી પહેરી, વરી પોતળી પહેરીને વરી જમનામાં નાવા ગયા. વરી પોતળી નીચોવીને વળી મૂકવી ને વળી પાછા આવ્યા ને વરી ચૂલો પ્રગટાવ્યો ને વળી પછી અગ્નિદેવની ઉપર પછી મૂક્યા ને વળી એ ખીર ને બધું બનાવી વરી ત્રાસમાં નાખ્યું ને ત્રાસમાં નાખીને વરી ટાઢો કર્યો, વરી તુલસી દળ પધરાવ્યું ને વરી ભગવાનની મૂર્તિ સામે રાખીને ભગવાનને કહે હરિ ઓમ પ્રાણાય સ્વાહા મપાનાય સ્વાહા ભ્યાનાય સ્વાહા મુદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. જશોદાજી આ વખતે ધ્યાન રાખતા કામ કરે છે. પણ ક્યારે જશોદાને હાથ તાળી દઈને ભગવાન છટકી જાય, કારણ કે જશોદાજી વિચાર કરે છે કે આ છે કુલગુરુ છે, મને બોલાવે ને જો હું જાઉં નહીં તો સારું ન લાગે, એટલે એને મને બોલાવ્યો છે એટલે મારે જવું જોઈએ.
ભગવાન આખું બંધ કરીને વરી ઓલા ગર્ગાચાર્યજી બિચારા ભગવાનને ભોજન કરાવે ને ત્યાં વરી ભગવાન ત્યાં પહોંચી જાય, વરી ઓલા ત્રાહમાં હાથ નાખે ને વરી ખીરના લોંદા ઉપાડે ને વરી મોઢે ચોટાડે ને વરી આમ ને તેમ કપડાં બગડે ને વરી જેવા ગર્ગાચાર્ય આંખ ખોલે તો વરી ગર્ગાચાર્યજી રડું નાખે, એ જશોદા તને કીધું તું કે તારો લાલો ક્યાંય હચવાતો નથી, આ જો વરી પાછી ખીર ખાઈ ગયો, ખવાઈ ગઈ, છવાઈ ગઈ, અભડાઈ ગઈ, હવે અમારાથી ખવાય નહીં, હવે આમ નહીં, હવે તેમ નહીં, તમે રહ્યા વૈષ્ણવો ને અમે રહ્યા બ્રાહ્મણો ને તમારું એઠું ને અમે આ ને તેને કેટલું બોલી નાખે છે, કેટલું બોલી નાખે, કેટલું બોલી નાખે. વળી જશોદાજી હાથ જોડતા જોડતા આવ્યા અને જશોદાજી હાથ જોડતા જોડતા આવીને ગર્ગાચાર્યને કે હશે બાપ છોકરું છે રમતા રમતા આવી ગયું, ભૂલ થઈ ગઈ, માફ કરી દ્યો, એક કામ કરો હું તમને પાછો સીધો આપું, પાછી રસોઈ બનાવું. વળી એક તો ખરડું શરીર, બુઢું શરીર અને એમાં ઘણીએ જમનામાં નાવા જવું, નાઈને વળી પાછું આવવાનું, વળી ઓલી પોતળી નીચોવીને પાછી હુકવવી, એટલે હુકવીને વળી પાછા રસોઈ બનાવવા જાય ને વળી ત્રાંબાનો ત્રાસ લે ને વળી એમાં ટાઢું કરે ને વળી એમાં તુલસી દળ પધરાવે ને વળી મૂર્તિ સામું જાય ને. આ વખતે જશોદાજી એકદમ તૈયાર બેઠા છે, ભગવાનને છેટો જવા જ નથી દેવાનો થતો. જશોદાજી કહે છે કે આડું પડખે સૂઈ જાવ ને કનૈયાને હુવડાવી દઉં. હા, ભગવાન હુતા છે અને અહીંયા તો અસલ સુંદર મજાની એલચી જાયફળ ને બધું નાખીને ખીર બનાવીને ભગવાન હુઈ ગયા, પણ કેટલી ઘડી ખીરની સુગંધ આવે ને એટલી ઘડી, જેવી ખીરની સુગંધ નાસિકા તરફ આવી, નાક તરફ આવી, ભગવાન વળી પાછા ઉઠી ગયા. નિદ્રા દેવીને કે મારી ઉપર બહુ રાજ કર્યું, હવે થોડીક વાર જશોદા ઉપર જાઓ. નિદ્રા દેવી ગયા જશોદાજી ઉપર, જશોદાજી ઉપર નિદ્રા દેવી ગયા અને પછી ભગવાન વળી પાછા હેઠા ઉતર્યા ને વળી પાછા હેઠા ઉતરીને વળી ઓલો તો પ્રાર્થના કરે છે, ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ભગવાન આ વખતે વિચાર કરે છે, આ પછી હું ખીર ખાઈ જાઉં છું ને એને ખબર નથી પડતી હું કોણ છું ને મારી માને જેમ તેમ કહી જાય છે, અને આમ ગમે એમ તો અમારો કુલગુર ને કુળગોર છે એટલા માટે થઈને વધારે હેરાન ન કરાય, આ વખતે એને કહી દઉં કે હું કોણ છું. આંખ ખોલીને જ્યાં જોવે કન્હૈયો બાજુમાં બેઠો છે ને આંખ બંધ કરી, ત્યાં ભગવાનનું જે સ્વરૂપ હતું એ જ સ્વરૂપ બાળ કન્હૈયા તરીકે જે ભગવાન હતા, એ બાળ લાલ તરીકે જે ભગવાન હતા એ જ લાલ આંખ બંધ કરતા અંદર દેખાણા, અંતરાત્માથી દર્શન થયા. જશોદાનો જ લાલો છે જાણે અંદર દર્શન થયા. વરી જ્યાં આંખ ખોલી ત્યાં એનો એ લાલો બારોબાર બેઠો દેખાણો ત્રાહ પાસે. આહા, વળી થોડીક વાર થઈ ગર્ગાચાર્યજી અચંબિત થઈ ગયા, આ શું થાય છે? વળી આંખ બંધ કરી તો વળી એના એ ભગવાન અંદર દેખાણો, વળી જ્યાં આંખ ખોલી તો એ જ જશોદાનો લાલો પાછો બહાર દેખાણો. ગર્ગાચાર્યને કઈ સમજાતું નથી શું થાય છે. ફરી જ્યાં આંખ બંધ કરી ચતુર્ભુજધારી ભગવાન દેખાણા, વળી જ્યાં આંખ ખોલી થાય એના એ ચતુર્ભુજધારી ભગવાન વળી જશોદાના લાલામાં દેખાવા લાગ્યા. વળી જ્યાં આંખ બંધ કરે છે ત્યાં ચતુર્ભુજધારી ભગવાન બહાર છે તો જશોદાનો લાલો અંદર દેખાય છે. આમ વિધવિધ સ્વરૂપે પરમાત્મા દર્શન દેવા લાગ્યા અને પરમાત્મા વિધવિધ સ્વરૂપે દર્શન દેવા લાગ્યા છે. એટલા માટે થઈને પરમાત્માની સુંદર કથા જોજો. ગર્ગાચાર્ય બ્રહ્મને જાણનારા છે, સમજી ગયા કે આ જ બ્રહ્મ છે. અને જે ગર્ગાચાર્યજી એવું કહેતા હતા કે હે જશોદા છવાઈ ગયું ને ખવાઈ ગયું ને અભડાઈ ગયું ને આમ ને તેમ ને ઓલું ને આના હેઠું થઈ ગયું ને હવે અમે ખાઈએ નહીં ને હવે અમે આમ ન કરીએ ને હવે અમને આમ ના થાય ને, એ ગર્ગાચાર્યજી કનૈયાને ખોડામાં બેહાડીને એકાબીજા હામાં કોડિયા ભરાવે છે. કહો તો કોડિયા ભરાવું કન્હૈયા, હો નંદલાલ કહો તો કોડિયા ભરાવું કન્હૈયા, હો નંદલાલા
શા માટે તરસાવો કનૈયા હો નંદલાલા ઓ નંદલાલા લાલા મુરલીવાલા ઓ નંદલાલા લાલા મુરલીવાલા કહો તો કોડિયા ભરાવું કનૈયા ઓ ઓ નંદલાલ કયો તો કોડિયા ભરાવી દો. યશોદાજી તો સૂતા છે અને સૂતા જશોદાજી તો એમનેમ બેઠા છે અને અહીંયા તો મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રેલો ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રેલો એ હું તો જમવા બેહું ને જીવન હાંભળે રેલો કંઠેથી કોડિયો નાયું તરે એ મારી શરીએથી કાન કુંવરની શરારેલો મુખથી મોરલી વગાડતા રેલો હે મારી શરીએથી કાન કુંવરની શરારેલો મુખેથી મોરલી વગાડતા એવું જમવા બેસું ને જીવન હાંભળે રેલો કંઠેથી કોડિયો નવૂતરે રેલો કંઠેથી કોડિયો ના ઉતરે રેલો. પરમાત્માની સુંદર કથા. ગર્ગાચાર્ય ત્રાહામાં એ બધું ટાઢું કરે ને વળી જમાડવાના પ્રયત્ન કરે ને વળી ટાઢું કરે ને વળી જમાડવાના પ્રયત્ન કરે ને વળી ટાઢું કરે ને વળી જમાડવાનું. ત્યાં તો બધું એ જ ગર્ગાચાર્યજી કનૈયાને ખોડામાં બેહાડીને એકાબીજા હામો ભાવ દેતા હોય એમ જમાડે. ભગવાન ગર્ગાચાર્યને જમાડે અને ગર્ગાચાર્ય ભગવાનને જમાડે. પ્રેમે પરોણા હરિયાવો કન્હૈયા હો નંદલાલા હો નંદલાલા મોહન મુરલીવાલા શા માટે તરસાવો કનૈયા હો નંદલાલા શા માટે તરસાવો કનૈયા હો નંદલાલ. જળ જમુનાજીની જારી ભરી લાવું જલ જમનાની જારી ભરી લાવું જળ જમુનાજીની જારી ભરી લાવું આચમન કરો ને મુરારી કનૈયા ઓ નંદલાલા કહો તો સ્નાન કરાવો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા લાલા મુરલીવાલા ઓ નંદલાલા લાલા મુરલીવાલા કહો તો સ્નાન કરાવો કનૈયા હો નંદલાલા ઓ મારે ઘરે જમ વાપધારો કનૈયા ઓ
નંદલાલા છપન ભોગના ભોગ બનાવું છપન ભોગના છપન ભોગના છપન ભોગના ભોગ બનાવું એ કહો તો કોડિયા ભરાવો કનૈયા ઓ નંદલાલા કહો તો કોડિયા ભરાવું કનૈયા ઓ નંદલાલા લવિંગ સોપારીને પાનના બીડરા લવિંગ સોપારી લવિંગ સોપારી લવિંગ સોપારીને પાનના બીડલા મુખવાસ કરો નંદલાલા શા માટે તરસાવો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા શા માટે તરસાવો બંને એકબીજાને હામહામાં કોડિયા પર આવે છે અને આ બધી વસ્તુ થાય ને ત્યાં જશોદાની નીંદર જાગીને જ્યાં આજુમાં જોયું ત્યાં તો કનૈયો નહીં અને કનૈયો નહીં જશોદાના જાગ મોકરા થઈ ગયા કે ગયા હવે તો ગર્ગાચાર્ય એક સંજોગોમાં રોકાય જ નહીં અને જેવું મંદિરિયાની અંદર જઈને જ્યાં જોયું ત્યાં જશોદાજીના માથામાં ઘડીક વાર મીંડા ચક્કર આવાય કે ઓહો હો આ હું જે ગર્ગાચાર્યજી રેડો નાખતા હતા કે આ છવાઈ ગયો ને અભડાઈ ગયો ને આમ ને તેમને એ ગર્ગાચાર્યજી કનૈયાને ખોડામાં બેહાડીને જમાડે અને આ તો હોશિયાર બહુ જશોદાને જેવા જોઈ ગયા ને એટલે વળી પાછા જશોદાને ખીજાણા એ જશોદા તું કેવી માં છે તને ખબર નથી પડતી આ લાલો ક્યારનો ભૂખો છે આમાંથી ઉપાડી જાય છે અને તું ખવડાવતી નથી હામાં ખીજાણા આ ક્યારનો ભૂખો છે મારે ખવડાવવું પડે છે કેવી માં છે તો કઈ જાણ નથી તને કઈ ખબર નથી એમ કરીને ખીજાવા માંડ્યા બોલો જશોદાજી કે વાહ રે લાલા વાહ તું ને તારી લીલા એ તને જ ખબર પડે હો પવિત્ર મન છે પરમાત્માનું એ બાદ ગર્ગાચાર્ય ભોજન પ્રાપ્ત કરે છે ત્યાંથી વિદાય લે છે જાય છે માખણ ચોરીની અનેક જે લીલાઓ છે એ લીલાઓને દર્શાવી છે ગોપીઓ જ્યારે જ્યારે મથુરાની અંદર માખણ વેચવા માટે જાય છે ત્યારે બધા ગોવાળો એક સાથે વૃક્ષની ઉપર ચડી જાય છે મોટા મોટા પાણકા લઈને પછી મટુકીમાં મારે પાણકા ફોડે મટુકડા ફોડે પછી એ બધી જે લીલાઓ છે એ દર્શાવે છે એક દિવસ તો પકડાવાનું હતું એટલે એક વખત બને છે એવું ભગવાન બેઠા બેઠા માટી ખાય છે અને માટી ખાઈ એ બલરામજી જોઈ જાય છે એટલે બલરામજીએ જશોદાજીને ફરિયાદ કરી છે કે માં કાનો માટી ખાય છે બળભદ્ર કહે સુણો રે માં કાનો માવો માટી ખાય જો મુખ યુઘાડીને માતાએ જોયું ત્યાં દેખાણા 14 ભુવન જો બળભદ્ર કહે સુણો રે માં કાનો માવો માટી ખા
જશોદાજીને ક્રોધ આવ્યો, કેદીની મને ગોપીઓ કહે છે કે આ માખી ખાય છે, માટી ખાય, પણ મને આજ નજરે જોઉં તો માનું. એ કનૈયા અહીંયા હું આમ જ્યાં કીધું છે, ભગવાન ડરી ગયા છે. ડરેલા જે ભગવાન છે એ જાતા નથી. બલરામજી કે પ્રભુ માં બોલાવે છે. એટલે ભગવાને પહેલા તો મોટું આમ સાફ કર્યું, બધું ખખેરીને બલરામજીને કે દાઉ ભૈયા આ ચાલી ચુગડી છે ને એ બહુ ખરાબ આદત કહેવાય. એટલે બલરામજી કે બ્રહ્મ જ્ઞાનની વાતો પછી પેલા માં પાસે જાવ, અટાણે માં બોલાવે છે. રસ્તામાં જતા ભગવાન વિચાર કરે છે, જો હું એમ કહું કે માટી નથી ખાધી તો બલરામજી નારાજ થાય, અને જો કહું કે માટી ખાધી તો માના ઠીકાથી બચાય નહીં. બે સાઈડ ખાડા છે ને હવે નીકળવું કઈ રીતે એ વિચારવાનું છે. હવે ભગવાન જાતા વિચાર કરે છે કે બલરામજી જો નારાજ થઈ જાય તો એને તો ગમે એમ કરીને મનાવી લઈશ, અટાણે માથી કેમ બચવું ને માના મારથી કઈ રીતે બચવું ને એમાંથી નીકળવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે જશોદાજી પાસે જઈને પછી ભગવાનને પૂછે છે કે માટી ખાધી છે? ભગવાન ચોખ્ખી ના પાડી દે છે. નાહમ ભક્ષિત વાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. નાહમ ભક્ષિત વાનંબ મૈયા મોરી मैं नहीं माखन खायो मैया मोरी मैं नहीं माखन खા. આ તો આપણા લેખકોએ આપણા કવિઓએ અહીંયા દર્શાવી દીધું છે કે મેં નહીં માખણ ખાયો, પણ ભાગવતની અંદર વસ્તુની સ્પષ્ટતા નથી કરી. ભાગવતની અંદર ખાલી બે જ વસ્તુ દર્શાવ્યું છે. ભગવાન એમ કે છે કે માં મેં નથી ખાધું, હું નથી ખાધું એની ચોખવટ નથી કરતા. ખાલી એટલું કીધું છે, નાહમ ભક્ષિત વાનંબ, મેં નથી ખાધું. હવે પછી હું નથી ખાધું એની ચોખવટ નથી કરતા ભગવાન. એટલે ભગવાન અસત્ય નથી બોલતા, સત્ય જ બોલે છે. અને જશોદાજીને જઈને કીધું કે સાંભળો માં, આ બધાય ખોટું બોલે છે, બધાને ખોટા કરી નાખો, આ બધાય મારા વિરોધી છે. હું તમને બહુ લાડલો છું ને એટલા માટે આ બધાય તમારાથી છેટો કરવા હાટું મારું જેમ તેમ બાનું બતાવી દે છે. બાકી નાહમ ભક્ષિત વાનંબ, મેં નથી ખાધી. મુખ યુખાડીને માતાએ જોયું ત્યાં દેખાણા 14 ભુવન જો. માં, આ જગતની અંદર બે વસ્તુ હોય છે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. નજરની સામે દેખાઈને જો કર્યું હોય તો સત્ય, બાકી વાતો તો દુનિયાની અંદર થતી જ હોય છે. જો સાબિત જ કરવું હોય તો તમે નજરની સામે દેખાય એ સત્ય, કે એ સત્ય નહીં. તમે જોયું છે મને માટી ખાતા? જશોદાજી કે એ વાત સાચી, હાલ મોઢું ખોલ દેખાડ. ભગવાન વરી મુંજાણા. મોઢામાં માટી છે એટલા માટે નથી મુંજાણા, પણ ભગવાન એટલા માટે મુંજાણા કે એક વખત બાળક હતો, માતાના ખોળામાં બેઠો બેઠો સ્તનપાન કરતો હતો, ધાવણ ધાવતો હતો. એ સમયે મને બગાસો આવ્યો ને અંદર આખા વિશ્વને જોઈ ગયા જશોદાજીને ચક્કર આવી ગયા હતા. અને આજ વળી પાછું મોઢું ખોલી અને વળી જો અંદર કંઈક જોઈ જાય ને તો
ભગવાન બેટા બેટા વિચાર કરે કે માં ખોડામાં હતો ને તેથી અંદર આખું વિશ્વ જોયું, તેથી સંતોષ નતો થયો, ત્યાં પાછું ખોલાવો છો. હાલ મોઢું ખોલ. મુખ યુઘાડીને માતાએ જોયું, ત્યાં દેખાણા 14 ભુવન જો. અને જેવું મુખ ખોલ્યું પરમાત્માએ, તો ચાંદો, સૂર્ય, ચંદ્ર, ધરતી, ગગન ને આકાશ ને પાતાળ ને પહાડ, વૃક્ષો, નદીઓ, ઝરણાઓ, પક્ષીઓ, કલરવ, જશોદાજી પોતે દેખાય ને બીજાય દેખાય ને આખું ગોકુળ દેખાય. જશોદાજી વળી પાછા. અને જશોદાજી વિચાર કર્યો કે જેને હું મારો દીકરો માનું છું એ હકીકતે બ્રહ્મ છે, ભગવાન છે. જશોદાજી હાથ જોડ્યા ને એટલે ભગવાને બલરામ હામું કીધું. બલરામને કે લ્યો લેતા જાઓ, આ તમે માર ખવડાવવા આવ્યા હતા. હાથ જોડવા વાળા ઓછા હતા, તે એકાદો વધાર્યો અહીંયા. બલરામજી ભગવાનની વાત નહીં. બલરામજી કે હવે જે થવા નહોતો એ થઈ ગયો છે, ગમે તમારે કરવું એ કરો, પણ આ બધું અહીં માયા હકેલી લ્યો ઝડપથી, નકર જગત જોઈ જાય તો ખોટું થાય બધું. ભગવાને વૈષ્ણવી માયાનો ઉપયોગ કર્યો છે, અને વૈષ્ણવી માયાનો ઉપયોગ કરી અને પછી જશોદાજીની જે પેલી જે માયા હતી એમાંથી એ બહાર નીકળ્યા છે. 3 પ્રકારની માયા છે. એક સ્વમોહિની માયા, સ્વજનમોહિની માયા અને વિમુખ જનમોહિની માયા. આ સ્વજન મોહિની માયા છે ને એ માયા એટલે જ વૈષ્ણવી માયા. સ્વજન મોહિની માયા એટલે એ વૈષ્ણવ મોહિની, ભગવાનને પોતાનું સમજીને માને, એને વૈષ્ણવી માયા. વિમુખ જન મોહિની માયા કે જેને ભગવાન સાથે કાંઈ લેવા દેવા જ નથી, એમ કંસ, ઈશ્વરથી કાંઈ મતલબ જ નથી. એને વિમુખ જન, ઈશ્વરથી એકદમ વિમુખ થઈ ગયા છે, એ માયા. અને એક સ્વમોહિની માયા કે તુરંત પરમાત્મા સાથે જોડાઈ ગયા છે. રાધાજી તુરંત પરમાત્મા સાથે જોડાઈ ગયા છે, વચ્ચે કોઈને રાખ્યું ડાયરેક્ટ ઈશ્વર સાથે જોડે. હમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. હમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 રાધા. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા. પરમ ધન રાધા 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 રાધા. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા. રાધાજી તુરંત પરમાત્મા સાથે જોડાયા છે. સ્વમોહિની માયા,
સ્વજન્મોહિની માયા અને એક વિમુખ જન્મોહિની માયા. આ સ્વજન્મોહિની માયા એ જ વૈષ્ણવી માયા પોતાના આવોથી જોડીને પછી પરમાત્મા સુધી પહોંચાડી દે છે. એ જ વૈષ્ણવી માયા. આ રીતે ભગવાનના મુખની અંદર માવો માટી ખાય છે એ બધી જ લીલાઓ જોઈ છે. એક વખત જશોદાજી બેઠા બેઠા વિચાર કરે છે કે કનૈયો આપણા ઘરે એટલી બધું માખણ છે, 9 લાખ ગાયો દૂધે છે, એટલું દહીં થાય, એટલું ઘી થાય, દૂધ દહીં માખણ ઘીની નદીઓ જાય છે, એ તેમ છતાં પણ આ કનૈયો ગોપીઓના ઘેરે માખણ ચોરી કરવા શું કામ જાય છે ને અહીંયા શું કામ નથી ખાતો? પરમાત્માની સુંદર એક આ કથા છે અને સુંદર જે આ કથા છે, કથા સાથેની ચર્ચા છે. જશોદાજીને બેઠા બેઠા વિચાર આવ્યો છે કે ગોપીઓ જે માખણ બનાવે છે ને એ પોતે સ્વયં પોતાના હાથે માખણ ઉતારે છે અને એટલે ભગવાનને ધરાવવું હોય એ આપણે બનાવવાનું હોય, માણસો પાસે ના બનાવડાવવાનું હોય. અને મારા ઘરમાં નોકર ચાકર કામ કરે છે, નોકર ચાકર માખણ બનાવે છે, નોકર ચાકર માખણ બનાવીને સિક્કાઓ મૂકે છે અને એટલા માટે એનું નથી ગમતું, એને મારો વાલ જોઈએ છે અને એટલા માટે જશોદાજી કહે છે કે હું હવે માખણ બનાવીશ. આપણા ભગવાનને આપણે જમાડવાના હોય, આપણા ભગવાનને આપણે સ્નાન કરાવવાનું હોય, આપણા ભગવાનને આપણે ભોજન કરાવવાનું હોય, આપણા ભગવાનનું ભજન આપણે ગાવાનું હોય, આપણા ભગવાનની આરતી આપણે કરવાની હોય. એના માટે માણસનો રાખવાના હોય. કર્મ કરવા માટે ઠીક છે કે એક જરૂરિયાતો માટે ઠીક છે, પણ એના માટે માણસો ન હોય. ભજન તો આપણે જ કરવું પડે. જશોદાજીને વિચાર આવ્યો છે ગોપીઓ પોતે જ માખણ બનાવે છે અને મારા ઘરમાં તો નોકર ચાકર બનાવે છે. એ બાદ પરીક્ષિતના મનની અંદર પ્રશ્ન થયો છે કે નંદ અને જશોદાજીએ તો કન્હૈયાને જન્મ પણ નથી દીધો, તો પછી ભગવાનની જે આ લીલાઓ છે એ લીલાઓના અધિકારી નંદ બાબા અને જશોદાજી શું કામ થયા? અને જેણે એને જન્મ દીધો છે એટલે વસુદેવજી અને દેવકી એ આ લીલાઓથી વંચિત રહી ગયા. એ શા માટે એટલા અભાગ્યા છે અને આ શા માટે એટલા ભાગ્યશાળી છે? દુઃખ કોઈને છોડતું નથી. ભગવાનના માતા પિતા હોવા છતાં પણ વિચાર તો કરો, જન્મ થતાની સાથે જ ભગવાનને દેવકીને ઘડી બે ઘડી માટે એના દીકરાને ખોળામાં રમાડવાનો મોકો ના મળ્યો. માની મમતા ક્યાં ગઈ? એ દેવકીએ કઈ સહન નહીં કર્યું હોય. એના પહેલા 6 દીકરાઓને પોતાની નજર સામે પાટમાં પછાડીને મરતા જોયા છે ને એક દીકરો દ્રવી ગયો છે ને એને તો દર્શન જ નથી કર્યા, જોયો જ નથી. ને 8મો જે દીકરો છે એ 8મા દીકરાને જન્મતાની સાથે હજુ તો જન્મો ન જન્મો ત્યાં તો વાસુદેવજી હાથમાં લઈને ટોપલામાં પધરાવીને હાલી નીકળ્યા હતા. એ દેવકીને મુખ જોવાનો પણ મોકો મળ્યો કે નથી મળ્યો એ કોઈને નથી ખબર. જે દેવકી એને જન્મ આપે છે એ દેવકીને ભગવાનને સ્તનપાન કરાવવાનો મોકો નથી મળ્યો. વિચારો તો ખરા, જગતનો જગદીશ જેના કોખે જન્મ લેવાનો હતો એની જનની દની દશા પણ જો કાળાગ્રહની અંદર આવી હોય તો એની પ્રજાની દશા શું હશે? હે, એની જે જનની હતી એ પણ કાળાગ્રહની અંદર પુરાઈને આવી રીતે હેરાન પરેશાન થતી હોય તો ત્યાંની સામાન્ય પ્રજાની દશા શું હશે? જે મારા તમારા જેવા એકદમ સામાન્ય માણસો છે એની દશા શું થતી હશે? અને એટલા માટે પરમાત્મા એવે આ ધરતી ઉપર જન્મ ધારણ કરે છે એનો ઉદ્ધાર કરવા માટે છે.
મોહનની માની દશા જો આવી હોય તો પછી મથુરાની બીજાની પ્રજાની તો વાત જ ક્યાં કરવાની રહી. પરીક્ષિતજી પૂછે છે કે આ વસુદેવ અને દેવકીજી છે એ એટલા અભાગ્યા શા માટે? નંદ બાબા એટલા ભાગ્યશાળી શા માટે? દેવકીના દુઃખનું કારણ દર્શાવો, નંદ બાબાના ભાગ્યનું કારણ દર્શાવો. ત્યારે સુખદેવજી સુંદર પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે સાંભળો, આ નંદ અને જશોદા છે એ પૂર્વ જન્મની અંદર નંદ છે એ એક વસુ હતા અને યશોદા છે એ ધરા હતા. એ વસુનું નામ દ્રોણ છે અને એના પત્ની તરીકે જે ધરા છે એ એના પત્ની તરીકે છે. પ્રાર્થના કરે છે પરમાત્માને કે ક્યારેક અમને પણ તમારા પ્રિય પવિત્ર ચરણનો લાભ મળે. અને ધરાદેવી પ્રાર્થના કરે છે, ભગવાન એને આશીર્વાદ આપે છે. એ જ દ્રોણ અને એ જ ધરા આ જન્મની અંદર નંદ થયા છે અને ધરા આ જન્મની અંદર જશોદા થયા છે. અને ભગવાન એનું કલ્યાણ કરવા માટે થઈને અહીંયા અવતાર ધારણ કરીને આવ્યા છે. એના કલ્યાણ માટે થઈને આવ્યા છે. માના સ્વરૂપને દર્શાવ્યું છે. સ્ત્રી 4 સ્વરૂપની અંદર જોવા મળે છે. એક માં, એક પત્ની, એક દીકરી અને એક વહુહારું. અને 4 રૂપની અંદર સ્ત્રી ભક્તિ કરે છે. માં બનીને જ્યારે ભક્તિ કરે છે ત્યારે વાત્સલ્યની ભક્તિ હોય છે અને એની અંદર પુત્રને કેન્દ્રમાં રાખીને ભક્તિ કરી હોય છે. દીકરાને કેન્દ્રમાં રાખી જે છે સર્વસ્વ મારો દીકરો છે એમ, આ માની ભક્તિ છે. પત્ની જ્યારે ભક્તિ કરે છે ત્યારે પ્રેમને કેન્દ્રમાં રાખે છે, એના પતિને કેન્દ્રમાં રાખીને ભક્તિ કરી છે એટલે સર્વસ્વ આ છે. દીકરી જ્યારે ભક્તિ કરે છે ત્યારે પિતાને કેન્દ્રમાં રાખે છે, આદર ભાવ, અને જે છે મારા પિતાજી મારી માટે સર્વસ્વ છે. ઘણી ઘણી દીકરીઓ છે એના પિતા માટે થઈ આખી જિંદગી કુરબાન કરી દેતા હોય છે. અને એક બહેન, ચોથું સ્વરૂપ દર્શાવ્યું છે. એક બહેન છે એ એના ભાઈને કેન્દ્રમાં રાખીને ભક્તિ કરે છે. સ્ત્રીના 4 સ્વરૂપ દર્શાવ્યા છે. આથી વિશેષ કંઈ હોય તો ખબર નથી, પણ આ 4 ચોક્કસપણે છે. એક બહેન, પત્ની, માં અને પુત્રી એટલે કે દીકરી. જશોદાજી વિચાર કરે છે કે હવે કઈ રીતે આને જમાડું, કઈ રીતે આ બધી ચર્ચાઓ કરી છે. પુનર્જન્મની કથા કરવામાં આવી. જશોદાજી કનૈયાને માખણ ખવડાવવા માટે થઈ અને પોતે વલોવે છે માખણને. સુખદેવજીએ એનું સુંદર દધિમંથનનું દ્રશ્ય ઊભું કર્યું છે. દધિમંથનનું દ્રશ્ય ઊભું કર્યું છે. એક નાનકડો એવો 4 પાયાનો ખાટલો આવે. આજે પણ અત્યારે એવડી ટીપોઈ જેવો ખાટલો આવે આપણે 4 પાયાનો. એ ખાટલા ઉપર જશોદાજી બેઠા છે. સામે એક સુંદર મજાનો પિલોર છે. એ પિલોરની બાજુમાં એક મટુકી છે અને મટુકી ઉપર રવૈયો છે. રવૈયાની ઉપર પેલો નેત્રું બાંધ્યું છે અને નેત્રું બાંધી અને ઓલા ટીપોઈ જેવો જે ખાટલો છે 4 પાયાનો, એ ખાટલા ઉપર જશોદાજી બેઠા છે અને બેઠા બેઠા કમર 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 કરતા કરતા એ દહીંને વલોવી રહ્યા છે. વલોવતા વલોવતા મન હસતા જાય છે, મનમાં હસતા જાય છે અને હસતા હસતા કનૈયાના જે તોફાન છે તોફાનોને યાદ કરતા જાય છે. કઈ રીતે પૂતનાનો ઉદ્ધાર કર્યો, શિવજી આવ્યા હતા યોગીને કઈ રીતે મળ્યા, શકટભંજનનો કઈ રીતે ઉદ્ધાર કર્યો, તૃણાવ્રતનો કઈ રીતે ઉદ્ધાર કર્યો. એક વખત ભગવાન નંદાલયમાં બેઠા હતા અને ચંદ્રને જોઈ ગયા. ભગવાને જીદ કરી કે મને ચંદ્ર લઈ આવી દો રમવા માટે. જશોદાજીએ આ વાત સાંભળી અને ઘણી વખત બાળકો એવી માંગ માતા પિતાઓ પાસે કરી બેસતા હોય કે પછી એ વાતને સાંભળીએ ને તો હસવું આવે. જશોદાજી આ વાતને યાદ કરી અને હસી રહ્યા છે.
અને જીદ ઘણી વખત બાળક જીદે ભરાઈ જાય એટલે પછી વાતને છોડે નહીં. ભગવાને કીધું કે મને ચંદ્ર લઈ આવી દો, બધાય સમજાવે પણ આ રડવાનું મૂકે નહીં. પછી નંદ બાબાએ કનૈયાને આરીસો આપી દીધો અને આરીસામાં ચંદ્ર દેખાડ્યો. એ કે પકડી લે. અને જેવા આરીસામાં ચંદ્ર દેખાડ્યા ને ભગવાન હસતા હસતા રમવા લાગ્યા. બાળકની માંગય મોટી હોય ને બાળકને ભૂલાવવાની રીતય મોટી હોય, એ તો માને જ આવડતી હોય. આવી જે ભગવાનની અનેક ગણી જે લીલાઓ છે એ બધી લીલાઓને જશોદા યાદ કરતા જાય અને યાદ કરતા 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 થઈ એ જશોદાજી ત્યાં બેઠા 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 બધું યાદ કરે છે ને ઓલી મટુકીને ફેરવે છે ને ગોળ 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 ફેરવીને એ દહીંનું મંથન કરે છે. ભગવાન એટલામાં રમતા રમતા અંદર આવ્યા. અંદર આવ્યા છે, માતાને જોયા છે, મંદ મંદ હાસ્ય કરે છે. મંદ મંદ હાસ્ય કરતા પરમાત્મા માને પ્રાપ્ત કરી ગયા છે. પરમાત્મા જાણી ગયા કે આ મારી જ લીલાઓને યાદ કરીને હસે છે. અને આહા દધિમંથનનું કામ મૂકી ભગવાનને ખોડામાં લીધા. ભગવાનને ખોડામાં લઈ અને પછી ભગવાનને ધાવણ ધવરાવે છે. ધાવણ ધવરાવતા ધવરાવતા કન્હૈયાના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા જશોદાજી કન્હૈયાને કહે કે લાલા તું મને બહુ વાલો છે, તારાથી વધારે મને કોઈ પ્રિય નહીં આ જગતમાં. જે છે એ બધું તું જ છે, તારા સિવાય બીજું કોઈ હોય જ નહીં. આમ ને તેમ ને કેટલી કેટલી વાતો કીધી. જશોદાજીએ આમ કીધું ને એટલામાં તો ભગવાનને એમ થયું કે કંઈક લીલા કરીએ. એટલું કહેતા કહેતા જશોદાજીને યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે. અને દૂધના મનની અંદર એમ થયું કે જો ભગવાન જશોદાના ધાવણને ધાવશે તો અમને કઈએ પીએ. એટલે દૂધમાં ઉફાણો આવ્યો, દૂધ ઉભરાણું. દૂધ ઉભરાણું હેઠું આવતું હતું ને જશોદાજીને યાદ આવી ગયું. અને જે જશોદાજી હમણાં એમ કહેતા હતા કે લાલા તું જ મને પ્રિય છે, તારાથી વધારે કાંઈ નથી, સૌથી પહેલા તું. ને ઈ જશોદા લાલાને હેઠો મૂકીને દૂધ ઉતારવા વયા ગયા. એટલે ભગવાનને ક્રોધ આવ્યો. એ કે જે હજી હમણાં એમ કહેતા હતા કે હું જ તને પ્રિય છું ને તું જ મને વાલો છે ને એને હવે એટલી વારમાં મારા કરતા દૂધ વધારે વાલું લઈ. હા હા હા, દૂધ જ્યાં વધારે વાલું લાગ્યું છે ને આમ જ્યાં કીધું છે પછી બને છે એવું ભગવાન એ જશોદા તો નીચે મૂકીને વયા જાય છે. હવે અહીંયા બે કારણો બને છે. એક અગ્નિ છે એ ભગવાનનું મુખ છે, એના દ્વારા પરમાત્મા દેવો બધા ખોરાક પ્રાપ્ત કરે છે. અને એક બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણો વેદો મંત્રોના શ્લોક બોલે અને ઈશ્વરને સંતુષ્ટ કરાવે છે, ઈશ્વરને સંતોષ આપે છે. અને અગ્નિ દ્વારા આપણે જ્યારે એની અંદર કોઈ પણ દેવતાનું આહવાન કરીને પછી એમાં આહુતિઓ નાખીએ છીએ, સ્વાહા સ્વાહા સ્વાહા, એટલે એ જે આહુતિઓ છે એ જે તે દેવતાઓ સુધી પહોંચી જાય છે. હવે અહીંયા આવા અમુક અમુક કારણો દર્શાવ્યા છે. દૂધની તપેલી ઉભરાણી ઉતારવા માટે જશોદાજી નીચે ગયા, એ ભગવાનને ક્રોધ આવ્યો. એટલે ભગવાનને ક્રોધ આવ્યો. આસપાસમાં જોયું, કંઈક વજનદાર વસ્તુ લીધી, મટુકીમાં મારી, માખણ ફોડીને માખણની મટુકી ફોડી નાખી અને બધું રેલમ છે.
બધું રેલમ છેલ કરી નાખ્યું. બધું એકદમ જ્યાં રેલમ છેલ થઈ ગયું છે ત્યાં બધું જ્યાં એકદમ રેલમ છેલ થઈ ગયું છે ત્યાં એવું કહેવાય છે કે ભગવાન બટુકી ફોડે ને પછી બધાય દોસ્તારોને ને વાંદરાઓને ને બધાને બાજુમાં બોલાવ્યા એ કે આજ માખણ ચોરીનો વારો અમારા ઘરનો છે. બધાને બારીએ ઉભાડ્યા, ઓલી મટુકી હાથમાં રાખીને લોંદા ભરી ભરીને દેતા જાય, આલ્યો લેતા જાઓ, આલ્યો લેતા જાઓ, આલ્યો લેતા જાઓ. હા, પછી બધાય લેતા, પછી વાંદરાઓને દીધા. હા, પછી વાંદરાઓને માખણ ખવડાવ્યા. પછી વાંદરાઓને કેવું જાજુ બેહવાન થતું નથી, ન કરજો માતા આવીએ ને તો આ પ્રસાદી તો જડી ગઈ, પણ બીજી પ્રસાદી અઘરી બહુ લાગતી. હા, એટલે હવે ઝડપથી નીકળો અહીંથી એમ. જશોદાજી જ્યાં રસોડામાંથી બહાર આવ્યા અને રસોડામાંથી બહાર આવીને જેવું અંદર જઈને જ્યાં જોયું છે, જોતાની સાથે એવું કહેવાય છે કે આમ રેલમ છેલ જોયું, જ્યાં ખેદાન મેદાન જોયું, જશોદાજીને ક્રોધ આવ્યો. કન્હૈયાની પાછળ પાછળ દોડ્યા. કન્હૈયાની પાછળ પાછળ દોડીને આજુબાજુમાં જ્યાં જોયું છે ત્યાં એમ કહેવાય છે કે એક લાકડી પડી હતી. લાકડીને હાથમાં લીધી. 1.5 હાથની લાકડી હાથમાં લઈ જશોદાજી કનૈયાની પાછળ પાછળ દોડતા જાય છે. લાકડી લઈ લાલન પર દોડા, એ જીરીશ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર દોડા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર દોડ્યા, લાકડી લઈ લાલન પર દોડા, લાકડી લઈ લાલન પર દોડા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર દોડા, નિત નિત રાવો લાવે ગોપીઓ જે, તું હજી ન માને મારું રે. અનાળી પુત્ર મારે ક્યાંય ન જાગ્યો, અનાળી પુત્ર કાંઈ ન જાગ્યો, એડે ગઈ કમાણી રે. લાકડી લઈ લાલન પર દોડા, લાકડી લઈ લાલન પર દોડા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા. રસોડામાંથી બહાર નીકળ્યા ને બહાર નીકળતાની સાથે જ જ્યાં જોયું છે ત્યાં જોતાની સાથે આખા ઘરની અંદર ખેદાન મેદાન કરી દીધું છે. કંઈક વાંદરાઓને ખવડાવ્યું ને કંઈક બાળકોને ખવડાવ્યું ને માખણ કાંઈ હેઠું ઢોર્યું ને મટુકીઓ ફોડીને દહીં ઢોર્યા ને દૂધ ઢોર્યા ને કાંઈ કર્યું છે. જશોદાને અતિશય ક્રોધ આવ્યો, કોપાયમાન થયા. અને કોપાયમાન થયેલા જશોદાજી આસપાસમાં જ્યાં જોવે છે જોતાની સાથે જ એક 1.5 હાથની લાકડી દેખાણી. લાકડી હાથમાં લઈ અને લાકડી ઊભો રહે છે કરતા કરતા પાછળ કે દાડાની મને ગોપિયું કેતી, પણ હું કયું નવ માનતી, આજ તને
મેં નજરે દીઠો, આજ તને મેં નજરે દીઠો. આજ તને નજરે જોયો અને આજ ખબર પડી કે આ તારા ખેલ તો કેવા હતા. આજ તને મેં નજરે જોયો, હવે ખબર પડી કે નૈયા ગોપીઓ ખોટી નહોતી. લાકડી લઈ લાલન પર દોડા, લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, દોણામાં તો દૂધ ન મળે. સાંભળ સયર મોરી રે, ગોળી ફોડીને ગોરસ ઢોળ્યા, ગોળી ફોડીને ગોરસ ઢોળ્યા. કીધા છે ધૂળ થાણી રે, લાલન પર દોડા, લાકડી લઈ લાલન પર દોડા. લાકડી લઈ દોડ્યા, દોડતા જાય, દોડતા જાય, દોડતા જાય. એ લાકડી હાથમાં છે. ઉભો રહે જાય, ઉભો રહે જાય, ઉભો રહે જાય કરતા કરતા કન્યાની પાછળ પાછળ કાનોડો આગળ ને ભગવાન જશોદાજી પાછળ. કાનોડો મોટી ઉંમર, જશોદા થાકી ગયા. આ તો ભગવાન તો ઝીણકા ને ગમે એમ કરીને આખા બ્રહ્માંડના જ્યોતિષો ને બ્રાહ્મણો ને વેદોના જાણનારા ને જન્મો જન્મ સુધી પાછળ પાછળ દોડે, નથી પકડી એક. આ જશોદા એક પેરામ પકડી લે, દોડ્યા જાય છે. હે ઉભો રહે જાય, ઉભો રહે જાય. મોટી ઉંમર છે, જશોદાજી થાય કા. એ થાકેલા જશોદાજી પછી અહીં ઉમરાના કોરે આવીને બેઠા. ઉમરાના કોરે આવીને બેસીને પછી એક વખત બાળક ઉપર ક્રોધે ભરાય ને બાળક કયું ના કરે ને પછી જે બેનો બોલે તો હવે કહેવાની તો કઈ જરૂર નથી. ઓહો હો હો, કોઈના બાપનું માને નહીં ને કયું કરતો નથી ને હવે કઈથામાં રહ્યો નથી ને ગામમાં નામ ફેલાઈ જાય ને કાલ સવારે કોઈ આમ સાંભળીએ નહીં, તને કોઈ હામું નહીં જોવે ને કોઈ દીકરી નહીં દે ને ક્યાં ભૂગી જાય. દીકરીનું નામ સાંભળ્યું ને તો કાનોડાના ગાલ ગુલાબી ગુલાબી થઈ ગયા. આવા એ કે માં દીકરીનું તો એવું છે ને, હા કે દીકરીનું તો એવું છે કે 16,108 પટરાણીઓ આવશે. દીકરીઓ આવતા આવતા નહીં થાકે પણ તમે ઓલા કળસા કરતા કરતા થાકી જવાના છો. હા અને પછી તમે કળસા પોખવાનું આવે ને, પોખવાનું ઓલો હાહુ હોય બીજા કોઈને પોખવા ન દે, જેના દીકરાને લગ્ન હોય એની માં આગળ આવીને મોય એ કોઈને. પણ માં તમે તમારી દેરાણી જેઠાણીઓને એમ કહો મારો એકલા નથી, તમારો હક થાય, લ્યો પોખવા લાગો, પોખવા લાગો, કારણ કે તમે થાકી જાઓ. લાકડી લઈ લાલન પર કોઈ પા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોઈ પા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, કાનજી ના તો હાથ બાંધીને અહીંયા લાવો આણી રે. ભાણ પ્રતાપે ભણે ભવાની દાસ, કાનને બાંધી તાણી રે.
લાકડી લઈ લાલન પર કોપ્યા લાકડી લઈ લાલન પર કોઈ પા લાકડી લઈ લાલન પર કોઈ પા રીસ કરી નંદ રાણી રે લાકડી લઈ લાલન પર કોઈ પા લાકડી લઈ લાલન પર કોઈ પા લાકડી લઈ લાલન પર કોપ્યા લાકડી હાથમાં લીધી અને હાથમાં લીધીને ઊભો રહે છે કરતા કરતા જશોદાજી જ્યાં એની પાછળ પાછળ જાય છે ભગવાન પકડાતા નથી. બને છે એવું કન્હૈયો પકડાતો નથી અને જશોદાજી વિચાર કરે છે કે ઓહો હો આજ દીહુથી મને ગોપીઓ એકે દાડાની મને ગોપીઓ કેતીની ગોપી આવે ને કાયમ ફરિયાદ કરતી કે તારા કન્હૈયા આજ આમ કર્યું છે, તારા કન્હૈયા આજ આમ કર્યું છે, તારા કન્હૈયા આમ કર્યું છે. પણ હું એવી કે હું કયું નવ માનતી કે દાડાની મને ગોપીઓ કહેતી. કેટલા દિવસોથી ગોપીઓ કાયમ આવીને કહી જતી આમ કરે છે ને કાનુડો આમ કરે છે ને આમ થયું ને તેમ થયું ને પણ હું કયું ન માનતી. હું કયું નવ માનતી. પણ હે કનૈયા આજ ખબર પડી એ ગોપીઓ બધી સાચી હતી. આજ તને મેં નજરે દીઠો, આજ તને મેં નજરે દીઠો. હે કનૈયા આજ નજરે જોયો અને હવે મને ખબર પડી ગઈ છે કે તું બહુ તોફાન કરે છે. હાથમાં લાકડી લઈને બહુ દોડાવ્યા. અંતે મોટી ઉંમરે થાકેલી જશોદાજી ઓસરીને કોરે આવીને બેસીને કપાળે હાથ દઈને જ્યાં બોલવા લાગી છે, અરે રે આ શું થયું ને કોણ છે ને કેવો દીકરો થયો ને આખી બદનામી થશે ને આમ ને તેમ ને કેમય કરીને કેટલું બોલ્યા છે. પછી ભગવાનના મનમાં એમ થયો કે માને ખોટા વધારે હેરાન ન કરાય, પકડાઈ જવાય. પછી ભગવાન પકડાઈ ગયા અને ભગવાન પકડાયા ભેગા જશોદાજી કીધું કે હવે તારી ખબર છે. અને ભગવાન માંડ્યા રોવા, ગંગા જમના બધું માંડ્યું એક આંખેથી આમ વહેવા. બાળક પકડાય એટલે ફાંઠા ન ખાવા પડે એના માટે થઈ અને સર્વપ્રથમ તો એ રોવાનું ચાલુ કરે. પણ દીકરી રડે તો એ બાપા હાજર જોઈએ અને દીકરો રડે તો એ માં હાજર જોઈએ. હવે અહીંયા માને ક્રોધ ચડે તો બાપા હાજર ન હોય તો પછી કોઈ બચાવવા વાળું હોય, રીહાવાય જ્યારે કોઈક મનાવવા વાળું હોય. બાકી તો આપણે કોઈ મનાવવા વાળું ન હોય ને એની સામું રિહાઈને બેસીએ તો એને કંઈ ફેર ન પડે તો એનો પ્રસંગ ઉકેલી નાખે એમનો. આપણા મનમાં એવું હોય કે આપણે પાસે મનામણા કરવા આવીએ ને કંઈક કરીએ ને રગીએ ને રબડીએ ને આપણે એવું બધું કરીએ. પણ જે એવો વ્યક્તિ હોય એની પાસે રિહાવાય. બાકી જેને કંઈ પડી ના હોય એની પાસે રિહાવા ન દો એના ઘર પડ્યા રહીએ. હા, રોવાય પણ એવી જગ્યાએ જ્યાં આપણે કોઈક છાનું રાખવા વાળું હોય. આજ ભગવાન રડે છે પણ નંદ બાબા હાજરમાં નથી એટલે છાનું રાખવા વાળું કોઈ છે નહીં. રોતા ભગવાન ઘણી વખત બાળક એટલું રોડે કે ઓલા આંસુના ટીલા હોય ને ગાલમાં નિશાનીઓ થઈ જાય. ભગવાનના આંસુ છે ને ગાલમાં હુકાવા લઈ ગયા એટલા ભગવાન રડ્યા. જશોદાજી કે આજ માનવાનું થતું જ નથી તો ગમે એટલું રડે. પછી ઓલા સુકાયેલા આંસુ જોઈને જશોદાજીને એના દીકરા ઉપર થોડીક દયા આવી એટલે બીજું કંઈ દાટ ડપોર કરીને માર્યા નહીં પણ એને મનમાં એમ થયું કે થોડીક સજા તો કરવી જશે એટલે ખાંડણિયા હારે બાંધી દીધા. ખાંડણિયા હારે બાંધી દો અને ખાંડણિયા સાથે જ્યાં બાંધવા જાય છે
એક રસી ગોતવા જાય છે, નાડો ગોતે છે, દોરડું ગોતે, અને દોરડું ગોતીને જેવા બાંધવા જાય, જેવા ગોળ ફરે જેવા બાંધવા જાય ત્યાં 2 આંગળ ઓછું પડે. વળી બાંધવા જાય તો 2 આંગળ ઓછું પડે. એવમ સ્વગોહ દામાની યશોદા સંધત્યપી ગોપીનામ સુસ્મયંતીનામ સ્મયંતી વિસ્મિતા ભવત. જ્યાં બાંધવા જાય ત્યાં 2 આંગળ ઓછું પડે, જ્યાં બાંધવા જાય વળી થોડુંક લાંબુ દોરડું લઈ આવે, વળી બાંધવા જાય વળી 2 આંગળ ઓછું પડે. હવે સાચું કહેજો, આ વાત ગળે ઉતરે? 3 રાઉન્ડ માર્યા હોય ને 2 આંગળ ઓછું પડ્યું હોય, બરોબર, પછી એનાથી મોટું દોયડું લઈ આવે તો પછી 4 રાઉન્ડ મારવાની શું જરૂર છે? 3 રાઉન્ડ મારીને બાંધી દે તો ગાંઠ ન વળી જાય. કારણ કે 3 રાઉન્ડે જો 2 આંગળ ઓછું દોરડું પડે તો એનાથી મોટું દોરડું લઈ આવ્યા છે તો પછી ઓલા 4 મારવાની જરૂર ના હોય ને. 3 રાઉન્ડે બે ગાંઠ સમજાય કે અઘરું પડે? તો પછી 2 આંગળ ઘટે કે ન ઘટે? પણ ભગવાન કે એમ જો તમે મને એમ બાંધવા જાવ તો હું બાંધાવું નહીં. એમ તો આ જગતમાં કોઈ બાંધી નથી શક્યું. પણ હા, પ્રેમના બંધનમાં, ભક્તિના બંધનમાં, પ્રેમ રસના બંધનની અંદર આ બધાયમાં જો બાંધવા જાવ તો ઈશ્વર કે હું તમારી પાસે બંધાઈ જાઉં છું. નકર 2 આંગળ ઓછું જ પડે. હવે આમ 3 રાઉન્ડ મારતા હોય 2 રાઉન્ડ ઓછું પડ્યું, એવડું દોયડું હોય, પછી વળી થોડુંક એનાથી મોટું લઈ આવીએ તો 3 મારતા હોય એની જગ્યાએ 2 બંધાય ને, 2 રાઉન્ડ મરે ને. 4થો રાઉન્ડ મારવાની શું જરૂર છે? તો બંધાઈ જાય કે ન બંધાઈ જાય? પણ તાત્પર્ય અહીંયા કેવું છે? તાત્પર્ય એ છે કે ભગવાન ભક્તિના બંધનમાં બંધાય છે. એમ જોરથી બાંધવા માંગીએ ને આપણે એમ કે તમે આવી જાઓ, નહીં બેસી જાઓ, હું ખવડાવું નહીં, તમારે ખાવાનું ને, ઈ મેળ ના પડે ભાઈ. હા, આજ જશોદાજી વિચાર જ કરી લીધો છે કે દયા ખાવાની થતી જ નથી. બાળક 5 વર્ષનું હોય ત્યાં સુધી લાડ થાય, પછી 5 વર્ષથી અમુક ઉંમર થઈ જાય એ પછી બાળકની હરેક જીદ પૂરી ન થાય. કારણ કે એ હરેક જીદ જો પૂરી થાય તો પછી એ જીદ આપણને જ નડે છે. અમુક સમય સુધી બાળકની જીદ પૂરી કરીએ એ વ્યાજબી વાત છે, પણ અમુક સમય પછી એની જીદ પૂરી ન કરાય. હવે અહીંયા બને છે એવું, જશોદાજી અંદર આયલા જાય છે, પોતપોતાનું કામ કરે છે. પછી શું થયું છે? ભગવાનને બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણે આજ કંઈ બાંધ્યા છે તો આપણે હાવ નવરું ન બેહાય, કંઈક કર્મ કરવું જોઈએ. એટલે ફરિયામાં જ્યાં જોયું ને ત્યાં યમલાર્જુનના ઝાડવા દેખાણા અને યમલાર્જુનનો ઉદ્ધાર કરવાનો ઈચ્છા થઈ છે. હવે આ યમલાર્જુન કોણ હતા? તો કે કુબેરના સંતાન છે. એકનું નામ નલ કુબેર છે અને એકનું નામ મણિગ્રીવ છે. મણિગ્રીવ અને નલ કુબેર આ બંને એક વખત સ્નાન કરતા હતા અવધૂત અવસ્થાની અંદર. જો ભાઈ, એકદમ નગ્ન અવસ્થામાં ક્યારેય સ્નાન ન કરાય. જલના જે દેવ છે વરુણ દેવ, એનું અપમાન થાય. શરીર ઉપર એક અંગ પર એકાદ વસ્ત્ર હોવું જોઈએ. એકદમ અવધૂત અવસ્થામાં ક્યારેય સ્નાન ન થાય. ઋષિઓ નીકળે છે પણ એ ઋષિઓનું પણ સન્માન જાળવતા નથી. સ્ત્રીઓ નીકળે છે એનું સન્માન જાળવતા નથી, વગેરે વગેરે ખૂબ ખૂબ ચર્ચાઓ છે. એ સમયે ત્યાંથી નારદજી પણ નીકળે છે. નારદ જેવા સંતનું પણ એની માન ન જાળવું અને એ અવધૂત એકદમ નગ્ન અવસ્થામાં જે સ્નાન કરતા હતા એ સ્નાનની જે ક્રીડાઓ હતી એ બધી જ ક્રીડાઓ ચાલુ રાખી. નારદે આ દ્રશ્ય જોયું છે એટલે નારદને થોડો ક્રોધ થયો અને નારદે એને શ્રાપ દીધો કે તમે જળ જેવું કામ કરો છો એટલે જળ યોનિની અંદર પડો. વૃક્ષ જળ જેવું છે, એને 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 હાલવું ચાલવું બધું કરવું છે, એમાં જીવ છે પણ કરી કાંઈ હગે નહીં.
નકર આ વૃક્ષને અહીંથી આમ જવું છે, અહીંથી આમ જવું છે, આપણી કથા સાંભળે છે અટાણ, પણ એ તાળી ન પાડી શકે આવે ત્યારે. અહીંથી આરતી જાય ત્યારે આરતી ન લઈ શકે, પ્રસાદ જાય ત્યારે પ્રસાદ ન લઈ શકે. હવે બને છે એવું કે એને જળ થવાનું કીધું, પછી તો નલ કુબેર અને મણિગ્રીવ આ બંને છે એ બહુ પરમાત્માના ભજન કરે છે અને બહુ ભગવાનને મનાવે છે અને બહુ વિનવે છે, બહુ પ્રાર્થના કરે છે કે અમને માફ કરી દો ને અમારી ભૂલ થઈ ગઈ ને આમ ને તેમ ને ઘણું બધું કીધું, ઘણું બધું કીધું. પછી નારદજી એના ઉપર કૃપા દર્શાવીને પછી નારદજીએ કીધું છે કે શ્રાપ દઈ દીધો છે એટલે બોલેલા વેણ પાછા ન ફરે, પરંતુ એમાંથી તમારો ઉદ્ધાર કરાવી દઉં. નંદાલયની અંદર તમે જોડિયા વૃક્ષ, યમલાર્જુનના જે વૃક્ષ છે એ વૃક્ષમાં તમે સજો, પરમાત્માને જ્યારે ઈચ્છા થશે ત્યારે તમારું કલ્યાણ કરશે. હવે આજ ખાંડણીયા આયરે બંધાણા હતા, ભગવાન કે આમે નવરા છીએ તો બેઠા બેઠા કંઈક કરીએ, એટલે ભગવાનને ઈચ્છા થઈ કે લે આનો ઉદ્ધાર કરી દો. એટલે એનો ઉદ્ધાર કરવા માટે થઈ આમ ભગવાન ખેંચી નથી શકતા, પણ બળ કરી કરીને ખાંડણિયાને ખેંચતા જાય છે. હવે આ બે વૃક્ષ અહીંયા ઉભા હોય અને ખાંડણીઓને અહીંથી આમ વચમાંથી કાઢવો હોય તો આ બે વૃક્ષને પાડવા હોય તો ખાંડણીયાને આડો કરવો પડે ને, સીધે સીધો તો એ નીકળી જાય, ભગવાન નીકળી જાય તો ખાંડણીઓ નીકળી જાય ને. એટલે ભગવાન ત્યાં સુધી લઈ જાય ને પછી ખાંડણીયાને આડો પાડી નાખે છે. પછી ખાંડણીઓ આડો પડી જાય ને પછી ઓલી સાઈડ જઈ ભગવાન એકદમ જોરથી બળ કરે છે, ખૂબ બળ કરે છે. હવે ભગવાન બાળક રૂપની અંદર છે અને વૃક્ષને મૂળ હોતા પાડી નાખે અને એ વાત કંઈ ગળે ન ઉતરે, પણ ઈશ્વરની લીલા સમજીને આપણે એનો સ્વીકાર કરવાનો. પછી બધી જ વસ્તુને આપણે એની અંદર બહુ ઊંડું નહીં ઉતરવાનું કે આવું કેમ થયું હતું નહીં. એ અમુક વસ્તુ સ્વીકારી લેવાની, એમાં વિચાર નહીં કરવાનો, એમાં બુદ્ધિ નહીં મારવાની, એમાં મગજ નહીં મારવાનો, એનો ખાલી સ્વીકાર જ કરવાનો. અતિશય જોર લગાવે છે, અતિશય બળ લગાવે છે. ભગવાન બળ લગાવીને એ યમલાર્જુનના જે ઝાડવાઓ છે એ બંને ઝાડવાઓને પાડે છે, એમાંથી જ્યોતિ પ્રગટ થાય છે. પરમાત્માને એમને સમક્ષ હાથ જોડે છે, હાથ જોડી અને પોતાના લોકની અંદર પ્રવેશ કરી જાય છે. અને પરમાત્મા એ સ્થાન ઉપર ત્યાં બિરાજમાન હોય છે. ખાંડણિયા સાથે ભગવાનને દોરડા વડે બાંધ્યા છે. યમલાર્જુનનો ઉદ્ધાર થયો છે એટલે ભગવાનનું એક નામ પડે છે ત્યાં. બોલીએ દામોદર ભગવાન કી બોલ દામોદર ભગવાન કી જય. આ રીતે ભગવાન એ વૃક્ષોનો ઉદ્ધાર કરે છે. વૃક્ષો છે ઉખડ્યા, પછડાણા, એટલે મોટો બધો ભયાનક અવાજ આવ્યો છે. નંદાલય ધ્રુજી ઉઠ્યું. નંદાલયની અંદર કામ કરતા બધા જ બહાર નીકળીને જોવા લાગ્યા છે ત્યાં વૃક્ષો પડી ગયા છે અને જેમાંથી જ્યોતિ સ્વરૂપે કોઈ બહાર પ્રગટ છે. એ જ સમયે બરાબર નંદાલયના દરવાજાની અંદર નંદબાવાએ પ્રવેશ કર્યો છે. ભગવાન હેઠા પડ્યા છે. એ નંદબાવા જોઈ જાય છે અને દોરડા સાથે બાંધેલા ભગવાન છોડે નંદબાવા એના ખોળામાં ઉઠાવી લે છે. પછી પુરુષનો જેવો સ્વભાવ, સ્ત્રીઓ ઘરમાં કામ કરતી હોય ને બાળકનું ધ્યાન ના હોય, બાળક રડે પડી જાય અથવા તો કાંઈ થાય ને બરાબર એ જ સમયે પુરુષ પ્રવેશ કરે એટલે પુરુષ શું કહે, તમારાથી ધ્યાન ના રહેતો હોય તો અમને કહો, અમે ધ્યાન રાખતા જઈએ. એટલે નંદ બાબા થોડા ખીજાણા કે એવડાક બાળકનું ધ્યાન તમે એટલી બધી ગોપીઓને આમ તેમ તમે રાખી નથી શકતા વગેરે વગેરે જે બધું કહેવાતું એ બધું કીધું છે. આ બધી ચર્ચાઓ થઈ છે. એ બાદ સમય ધીમે ધીમે વીતતો ગયો અને સમય જેમ જેમ વીતતો ગયો એક વખત ભગવાન નંદાલયની અંદર સુંદર મજાની ઘોઘરીઓ પેડી છે પગની અંદર. ઠુમક 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 પ્રભુએ નંદાલયની અંદર ચાલી રહ્યા છે, રમતા હતા, ખેલ કરતા હતા. એ સમયે એક સુખિયા માલણ નામની એક ગોપી, અને સુખિયા માલણ નામની ગોપી પોતાના માથા ઉપર ટોપલું ધારણ કરી અને ફળ વેચવા માટે નીકળે છે. એ લ્યો કોઈ ફળ, લ્યો કોઈ ફળ, લ્યો કોઈ ફળ, ફળ ફ્રૂટ વેચવા માટે નીકળે છે. બરાબર નંદાલયની બાજુમાં પ્રવેશ કરે છે. ભગવાન રમતા રમતા એ સુખિયા માલણને જોઈ જાય છે. સુખિયા માલણ ઉપર પરમાત્માએ કૃપા કરી સુખિયા માલણને અંદર બોલાવી અને અંદર બોલાવીને કીધું છે કે સાંભળો, ફળ આપો. તોતડી ભાષામાં બોલે છે,
ગમે છે એવું, ભગવાનનું સ્વરૂપ જ એવું આકર્ષિત છે. તે સુખિયા માલણ ગોપી પણ એના ઉપર આકર્ષિત થઈ ગઈ છે. અને જેટલા હતા એટલા બધા જ ફળ છે એને આપી દીધા. ફળના બદલામાં ભગવાન શું આપે એને? તો રમતા 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 ઠુમક ઠુમક પ્રભુ પોતાના ઘરની અંદર જાય છે. નાના નાના ભગવાનના હાથ છે અને નાના નાના ભગવાનના હાથ વડે જ્યાં ઘરમાં અનાજની કોઠીઓ ભરી છે ને એમાંથી અનાજની 2 મુઠ્ઠી ભરી લે છે. હવે ભગવાનના એકદમ નાનકડા ભગવાન છે, હાલી માંડ માંડ હગે છે, એના હાથ કેવડા, અને એમાંથી અનાજની મુઠ્ઠીઓ ભરે ને મુઠ્ઠી ભરીને પછી ઉંબરાની બહાર નીકળે ને ઓસરીમાં આવે ને વાહ સુધી પહોંચે તો હાથમાંથી અડધું ઢોરાઈ ગયું હોય ને, એ અનાજની મુઠ્ઠી ભરે છે. મુઠ્ઠી ભરીને પછી ઉંબરા સુધી આવે છે ને સુખિયા માલણની જે ટોપલી છે એ ટોપલીમાં એ અનાજ પધરાવી દે છે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જે કંઈ પણ મેળ્યું છે એ મારું છે એમ કરીને સુખિયા માલણ ત્યાંથી નીકળી જાય છે. કોઈ પણ પ્રકારની લાલચા રાખતી નથી કે એટલા ફળનું એટલું અનાજ ના હોય, આનું વધારે હોય ને આમ ને તેમને, એવું કાંઈ બોલતી નથી. સુખિયા માલણ એ ટોપલીને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, નીકળી જાય છે. ઘરે જઈને જ્યાં જોવે છે ત્યાં અંદર હીરા માણેક મોતી ને આવા બધાય ઝવેરાતો નીકળી પડે છે. આવી સુખિયા માલણ નામની ગોપી ઉપર કૃપા કરી છે, એની ચર્ચા કરવામાં આવી છે. એક સમયની વાત છે કે જ્યાં ભગવાન રમે છે એ નંદ બાવાના ઓટલા ઉપર બહાર બેઠા બેઠા રમતા હોય છે. બલરામજી છે, એની સાથે સાથે અનેક બીજા ઘણા બધા લોકો છે. એ નંદ બાવાના ઓટલા ઉપર કાને ગોઠણિયા વાયરા રે, નંદ બાવાના ઓટલા ઉપર કાને ગોઠણિયા વાડા રે. નંદ બાવાના ઓટલા ઉપર કાને ગોઠણિયા વાળ્યા છો. કાને ગોઠણિયા વાડા રે, મારા વાલે ગોઠણિયા વાડા રે. કાને ગોઠણિયા વાળ્યા રે, મારે વાલે ગોઠણિયા વાળ્યા છે. એ કાને ગોઠણિયા વાડા રે, મારા વાલે ગોઠણિયા વાડા રે. કાને ગોઠણિયા વાળ્યા છે, મારે વાલે ગોઠણિયા વાળ્યા છે. એ મારા વાલે ગોઠણિયા વાડા રે, મારે વાલે ગોઠણિયા વાળ્યા છે. એ મારા વાલે ગોઠણિયા વાડા રે, મારે વાલે ગોઠણિયા વાળ્યા છે. ભગવાન નંદાલયની બહાર રમતા હતા. બલરામજી છે, બલરામજીની સાથે એના અનેક મિત્રગણો છે, ભગવાન રમતા હતા. એ સમયે નંદબાવાને ભોજન લેવા માટે બેસવું છે. રોહિણી અને યશોદાને કહે છે કે કન્હૈયાને અને બલરામને બોલાવીને આવો, આપણે સદાય સાથે ભોજન લઈએ, જેવો રામાયણનો પ્રસંગ છે કે દશરથ રાજા કઈ કૌશલ્યાને અને સુમિત્રાને કહે છે કે બધા છોકરાઓને બોલાવી આવો, બાળકોને આપણે બધા સાથે ભોજન લઈએ. એ જ પ્રસંગ અહીંયા ફરી પાછો થાય છે. કૃષ્ણ કથા અને રામકથા જોઈએ તો આપણને એમ લાગે કે બધું એક સરખું પેરેલલ હાલ્યું જાય છે, એક જ સમાન છે. રોહિણી જાય છે ને યશોદા જાય છે ને એને બોલાવે છે ને એ કથા આપણે કઈ રીતે થાય છે એ કથા આપણે આવતીકાલે કરીશું. એ બાદ બધા જ બેઠા બેઠા વિચાર કરે છે કે અહીંયા ઉત્પાતો બહુ થાય છે, એટલે માટે થઈ ઉપનંદ નામનો એક ગોપ છે. એ ઉપનંદ નામના ગોપે સલાહ આપી છે કે આપણે બધા એક કામ કરીએ, અહીંયા બાજુમાં વૃંદાવન નામનું એક વન છે, એ વૃંદાવન વનમાં ચાલ્યા જઈએ અને જરૂરિયાત પૂરતી છે કંઈ પણ વસ્તુ છે એ અહીંયાથી લઈ અને ત્યાં જઈ અને ત્યાં આપણે વસવાટ કરીએ. ચલો રે મનસે વૃંદાવન ધામ.
એ વૃંદાવન ધામ જવાની જે કથા છે એ કથાને પણ આપણે આવતીકાલે કરીશું. આઈએ આજની આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. જય કનૈયા લાલ કી જય હો, કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય, જય બોલો ગોપાલ કી. જય કનૈયા લાલ કી જય હો, કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય, જય બોલો ગોપાલ કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. जय कन्हैया लाल की जय हो, कन्हैया लाल की जय कन्हैया लाल की जय, जय बोलो गोपाल કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. जय कन्हैया लाल की जय हो, कन्हैया लाल की. जय कन्हैया लाल की जय, जय बोलो गोपाल કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल કી. जय कन्हैया लाल की. जय कन्हैया लाल કી. जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. जय कन्हैया लाल કી. बोल मोवेश्वर महादेव देव की जय. वाछरा डाडा दादानी जय. हरसिद्धि मात मात की जय. कृष्ण कन्हैया लाल लाल की जय. हरि ओम नमः पार्वती पतये हर हर महादेव. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશું. ये भागवत भगवान की है आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती. पापियों को पाप से ये तारती. ये अमर पंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला. नई ज्योत जगाने वाला, नई ज्योत जगाने वाला. हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही. ये जग मंगल की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती. पापियों को पाप से ये तारती. ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाली.
हरि दर्श कराने वाली, हरि दर्श कराने वाली। ये सुख करती ये दुख हरती, सुख करती ये दुख हरती, ये मधुसूदन की आरती। पापियों को पाप से ये तारती, ये भागवत भगवान की है आरती। पापियों को पाप से ये तारती, ये मधुर बोल मम पंथ खोल, सतमार्ग बताने वाली, बिगड़ी को बनाने वाली, बिगड़ी को बनाने वाली। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, प्रभु महिमा की आरती। पापियों को पाप से तारती, ये भागवत भगवान की है आरती। पापियों को पाप से ये तारती, पापियों को पाप से ये तारती। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान शंभु मंगलम वृषभदुला, मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि, सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमो। बोल मोवेश्वर महादेव हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर, गंगे हर नर्मदे हर, जटा शंकरे हर हर महा